ચેપ્ટર તરુણાવસ્થા તરફ ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો હતો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરતા હોય છે. આ પ્રકરણમાં આપણે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરવાના છીએ કે જેના પછી પ્રજનન માટે મનુષ્ય કાર્યક્ષમ બનતો હોય છે. શરૂઆત કરીએ આપણે તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. વિદ્યાર્થી મિત્રો, તરુણાવસ્થા એટલે કે યૌવનારંભ છે એ જન્મના સમયથી જ વૃદ્ધિ એની ચાલુ થઈ જતી હોય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે અને વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ હોય છે. તે એ બાબતનો સંકેત છે કે હવે તમે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. આ અવસ્થા દરમિયાન દાઢી અને મૂછની જે વાળ છે એ ધીમે ધીમે આવવા લાગે છે અને આપ જોઈ શકો છો અહીં શરૂઆતમાં તરુણાવસ્થામાં આવી રીતે દાઢી અને મૂછના વાળ હોય છે અને ત્યાર પછી એ વાળ છે એની શરૂઆત થઈ જાય છે અને ઘાટા વાળ આવવા લાગે છે. તો આ ફેરફાર આવે એનો મતલબ એ થયો કે હવે તમે ધીમે ધીમે મોટા થઈ રહ્યા છો અને પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. વૃદ્ધિ એ કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે તરુણાવસ્થા છે એનો સમયગાળો. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષની ઉંમર સુધી હોય છે. એટલે કે અહીંયા બાલ્યાવસ્થા છે. બાલ્યાવસ્થા પૂરી થતા 11 વર્ષથી લઈને 19 વર્ષ સુધીમાં એ તરુણાવસ્થા કહેવામાં આવે છે. આ અવધિને તરુણ કહેવાતી હોવાથી તેને જે અવસ્થાના બાળકોને તરુણ કહેવામાં આવે છે અથવા ટીનેજ પણ કહે છે, કારણ કે અંગ્રેજીની અંદર 11 પછીના જે આવે 13, 14, 15, 18, 19 એની પાછળ ટીન આવે છે, એટલા માટે ટીનેજ પણ કહેવામાં આવે છે, કારણ કે 13 થી 18 થી 19 વર્ષનો સમયગાળો છે. આપણે હવે આગળ જોઈએ યૌવનારંભમાં થતા ફેરફાર. એટલે કે યૌવનારંભ થયા પછી શરીરમાં જે ફેરફારો થાય છે એમાંનો જોઈ શકાતો ફેરફાર એટલે કે દેખીતી રીતે તમે એને જોઈ શકો આરામથી, એ ફેરફાર એટલે ઊંચાઈમાં વધારો. એની હાઈટ વધવા લાગે છે. આપ જોઈ શકો છો બાળક બાલ્ય અવસ્થામાં ઓછી હાઈટ હોય છે, ધીમે ધીમે તેની હાઈટ વધવા લાગે છે અને અમુક સમય પછી હાઈટ સ્ટેબલ થાય એટલે કે વધતી અટકી જાય છે, જ્યાં એ ફાઇનલ એની જે પર્યાપ્ત ઊંચાઈ છે ત્યાં સુધી પહોંચે છે. આપણે એક કોષ્ટક જોઈએ. કોષ્ટક આપેલું છે પ્રવૃત્તિ 10.1, એની અંદરનું કોષ્ટક. એમાં 8 વર્ષથી લઈને 18 વર્ષ સુધી જે ઊંચાઈ છે એનો જે સમયગાળો આપેલો છે અને એ ઊંચાઈ સંપૂર્ણ ઊંચાઈ ક્યારે પહોંચે છે એ અહીંયા દર્શાવેલું છે, છોકરા અને છોકરીઓ. તો સૌપ્રથમ આપણે છોકરાઓમાં જોઈએ તો છોકરાઓમાં પણ વર્ષે ઊંચાઈ છે એમાં વધારો નોંધાયેલો છે, 72, 75, 78, એવી રીતે 100% સુધી 18 વર્ષના સમયગાળામાં એ પહોંચતા હોય છે. હવે એક સરસ મજાના વિડીયો દ્વારા આપ જોઈએ કે છોકરીઓની ઊંચાઈ કેવી રીતે વધે છે. તો આ વિડીયો છે જેની અંદર જુદા જુદા સમયગાળામાં ઊંચાઈમાં થતો વધારો આપ જોઈ રહ્યા છો. આવી રીતે દર વર્ષે ઊંચાઈ માપવાથી ખબર પડે છે કે ઊંચાઈની અંદર કેટલો વધારો થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે લગભગ બમણી ઊંચાઈ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે એ ઊંચાઈ છે 3 ગણી થવા જઈ રહી છે અને અમુક સમયે આ ઊંચાઈ સ્ટેબલ થઈ જશે, એટલે કે હવે ઊંચાઈ વધતી અટકી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો કે છોકરાઓની ઊંચાઈની સરખામણીએ છોકરીઓની ઊંચાઈ ઝડપથી વધી રહી છે, એટલે કે એમની વધારો છે એ ઝડપી હોય છે અને
છોકરીઓ 16 થી 17 વર્ષની ઉંમરમાં જ પોતાની મહત્તમ ઊંચાઈએ પહોંચી જતી હોય છે, જ્યારે બાળકો એટલે કે છોકરાઓને એ કરવા માટે થોડો વધુ સમય લાગે છે. પૂર્ણ ઊંચાઈ માટે એક ગણતરી છે. એનું એક સૂત્ર આપ જોઈ શકો છો કે વર્તમાન ઊંચાઈ છેદમાં વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. હવે ચાર્ટમાં જે મૂલ્યો આપ્યા છે એ પ્રમાણે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેમી છે, તો વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી છે, એટલે કે એ જ્યારે ફાઇનલ 18 વર્ષનો થશે ત્યારે એની ઊંચાઈ કેટલી હશે, તો 120 છેદમાં 75 ગુણ્યા 100 સેમી બરાબર 160 સેમી. આગળ જે કોષ્ટક આપ્યું હતું એની અંદર 9 વર્ષના છોકરાની ઉંમર 75% પહોંચે છે, એટલે કે 120 ના 75% કરેલી છે, એટલે આપણને ફાઇનલ જવાબ 160 સેમી ઊંચાઈ મળે છે, એટલે કે એને 160 સેમી ઊંચાઈ આવશે. અહીં આપ જોઈ શકો છો કે છોકરાઓ અને છોકરીઓની જે ઊંચાઈ છે એમાં તફાવત છે. અહીંયા તમે જોઈ શકો છો કે છોકરીઓ છે એ ઝડપથી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને છોકરાઓ છે એ ધીમે ધીમે એની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. છેલ્લે બંને 100% પહોંચે છે. શારીરિક આકારમાં બદલાવ. આપણે પહેલા જોયું કે એમની ઊંચાઈમાં ફેરફાર થાય છે, એટલે કે વધારો થાય છે. હવે શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા એ પહેલા કરતા વધુ પહોળા થયા છે. વળી ખભાનો ભાગ ફેલાયેલો છે અને આપ જોઈ શકો છો એની ઊંચાઈ પણ વધુ છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુનો વિકાસ થાય છે. છોકરીઓના વિકાસની સરખામણીએ એ વધુ હોય છે અને તેના કારણે તેમના એ હાઇટ અને ખભાના હાડકાઓ પણ વૃદ્ધિ પામતા હોય છે અને ખભાના હાડકાઓ વૃદ્ધિ પામવાને કારણે એમનો જે છાતીનો ફેલાવો છે એ વધુ હોય છે. અહીંયા 9 વર્ષનો જે બાળક છે એ તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે એમનો જે ખભા અને છાતીનો ભાગ છે એ આપ જોઈ શકો છો વધુ મોટો હોય છે. ત્યારબાદ જોઈએ અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવનારંભના કંઠ ગ્રંથિ એટલે કે સ્વર પેટીની અંદર વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગની બહાર જોવા મળે છે, એટલે કે આ રીતે આપ જોઈ શકો છો શરૂઆતમાં એ કંઠમણી ન હતો, પણ હવે ધીમે ધીમે આપ અહીંયા સ્વરપેટી કંઠમણી જોઈ શકો છો. આ કંઠમણી છોકરીઓમાં ઓછો હોય છે, એટલે કે અહીંયા આપ જોઈ શકો છો છોકરાઓમાં બતાય છે પણ છોકરીઓની અંદર કંઠમણી જોવા મળતો નથી. સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે છોકરીઓની અંદર, અને સામાન્ય રીતે છોકરાઓનો અવાજ ઊંચો અને છોકરાઓનો અવાજ જાડો હોય છે, ઘેરો હોય છે. છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે. તો આવી રીતે છોકરાનો ભારે અવાજ અને છોકરીઓનો અવાજ તીણો હોવાનું કારણ સ્વરપેટી છે. હવે આપણે આગળ જઈએ. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે, એટલે કે તરુણાવસ્થાની અંદર એ ચહેરા પર તેલ વધુ જોવા મળે છે. તેલીય ત્વચા હોય છે. વારંવાર રૂમાલથી તમે એને સાફ કરતા રહો છો. જો એમ ના કરવામાં આવે તો ફોલ્લીઓ અને ખીલ થઈ જાય છે, એટલે કે તરુણાવસ્થાની અંદર આવા ફેરફારો થતા હોય છે. પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ એ 9.1 એટલે કે આ 9.1 આકૃતિ છે જે આપણે આગળના 9મા ચેપ્ટરની અંદર ભણ્યા હતા. મનુષ્યમાં એટલે કે નરમાં પ્રજનન અંગો જોવા મળે છે. યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન સંપૂર્ણતઃ વિકસિત થઈ જાય છે, એટલે કે એ શુક્રપિંડ અને શિશ્ન છે એ સંપૂર્ણ વિકસિત થઈ જાય છે. વળી તેમાં શુક્રકોષો છે એનું ઉત્પાદન શરૂ થઈ જાય છે, એટલે શુક્રપિંડની અંદર હવે શુક્રકોષો પણ ઉત્પાદન થઈ જાય છે તથા અંડકોષો સ્ત્રીઓની અંદર અંડકોષો આવવા લાગે છે. અંડકોષોનું ઉત્પન્ન થવાનું કામ ચાલુ થાય છે એ અંડપિંડમાં થતું હોય છે. હવે અંડપિંડની અંદર ઉત્પન્ન થયેલા એ અંડકોષો એ ધીમે ધીમે છૂટા પડે છે અને આ પ્રક્રિયાની શરૂઆત એ તરુણાવસ્થાથી શરૂ થઈ જાય છે. ગૌણ જાતીય લક્ષણો. ગૌણ જાતીય લક્ષણો જોઈએ તો પુરુષોના છાતીના ભાગમાં વાળ જોવા મળે છે અને
પુરુષો છે એની જે છાતી છે એનો ફેલાવો વધી જાય છે, એટલે કે એની સાઈઝ મોટી થઈ જાય છે. વળી એ ચહેરા પર પણ વાળ ઉગવા લાગે છે, પરંતુ છોકરીઓના ચહેરા પર વાળ ઉગતા નથી, પણ એમના સ્તનની સાઈઝ વધી જાય છે. છોકરાઓ છે એમની દાઢી અને મૂછ ઉગી જાય છે. છોકરીઓમાં આ જોવા મળતું નથી. તેથી તેઓને છોકરાઓથી અલગ લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં બગલ તેમજ જાંઘની ઉપર અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. તરુણાવસ્થામાં થતા બદલાવ અંતઃસ્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્રાવી ગ્રંથિઓથી આવતા હોય છે. આ અંતઃસ્રાવો તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભ સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્રાવ અને ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જેનાથી સ્તનનો વિકાસ થાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્રાવ દ્વારા થાય છે, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. હવે એને ચાર્ટ દ્વારા આપણે સમજીએ. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન તથા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. ત્યારબાદ રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનને ઉત્તેજિત કરે છે. તો આ ચાર્ટ યૌવનારંભમાં શારીરિક પરિવર્તનનું અંતઃસ્રાવો દ્વારા નિયંત્રણ દર્શાવે છે. હવે આગળ આપણે જોઈએ. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. મનુષ્યની અંદર પ્રજનન કાળની અવધિ એ પુરુષોમાં અંડપિંડ, શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. આ જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનનની અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી જ થઈ જાય છે, એટલે કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે. એટલે કે અહીંયા આપ ચાર્ટમાં જોઈ શકો છો, તે સામાન્ય રીતે 45 થી 50 વર્ષ સુધી ચાલ્યા જ કરે છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. એટલે કે આ બે અંડપિંડ છે, એમાંથી કોઈ એક અંડપિંડ દ્વારા એ અંડકોષ મુક્ત થઈ અહીંયા ગર્ભાશયમાં આવે છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે છે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની સાથે રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. એટલે કે આ જે આખું સ્તર છે એ એમની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, જેને સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. એટલે કે સ્ત્રી છે એ છોકરીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ પણ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. એટલે કે 28 થી 30 દિવસના સમયગાળામાં એક વખત થતો હોય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહેવામાં આવે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહેવામાં આવે છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય પણ લાગી શકે છે. આમ રજોદર્શનથી શરૂ થયેલું એ ઋતુસ્રાવનું ચક્ર રજોનિવૃત્તિએ પૂર્ણ થાય છે. સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? હવે આપણે જોઈશું કે આવનાર બાળક એ છોકરો છે કે છોકરી એ કેવી રીતે નિશ્ચિત થાય છે. તો માતા અને પિતા આ બંને તરફથી અલગ અલગ એ શુક્રકોષ અને અંડકોષ મળતા હોય છે. પિતા તરફથી મળેલ શુક્રકોષ જો વાય સ્વરૂપનો હોય
હવે આ એક્સ અને વાય એ રંગસૂત્રો છે જે આપણે આગળ ભણી ગયા છે. આગળના પ્રકરણમાં આપણે જોયું હતું કે બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય છે જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. તો પુરુષોમાંથી જ્યારે વાય પ્રકારનું શુક્રકોષ, વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ સ્ત્રીઓના એક્સ રંગસૂત્રવાળા શુક્રકોષની સાથે ફલન કરે છે અને તેમાંથી ઉત્પન્ન થતું સંતાન એ છોકરો હોય છે, એટલે કે મેલ હોય છે. તો પુરુષ અને સ્ત્રીઓ આ બંનેના જે ફલનથી એક્સ એ સ્ત્રીનું રંગસૂત્ર છે અને વાય પુરુષનું રંગસૂત્ર છે, બંને જ્યારે ભેગા થાય છે તો એક્સ વાય એ છોકરો હોય છે. ત્યારબાદ જોઈએ કે પુરુષનું જે શુક્રકોષ છે એ એક્સ પ્રકારનું રંગસૂત્ર ધરાવતો હોય અને સ્ત્રીનું અંડકોષ છે એ પણ એક્સ પ્રકારનું રંગસૂત્ર ધરાવતો હોય ત્યારે એ છોકરી એટલે કે બેબી જન્મે છે. તો આપ સમજી ગયા કે સ્ત્રીઓમાં વાય પ્રકારના જે રંગસૂત્રો છે એ હોતા નથી, એ માત્ર એક્સ પ્રકારના રંગસૂત્ર ધરાવે છે. બંને સમયે સ્ત્રીઓ એક્સ પ્રકારના રંગસૂત્ર ધરાવતા અંડકોષ ઉત્પન્ન કરે છે, જ્યારે ફલન એ વાય પ્રકારના શુક્રકોષ દ્વારા થાય ત્યારે છોકરો હોય છે અને એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થાય ત્યારે એ છોકરી તરીકે જન્મે છે. હવે આપણે લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય કયા કયા અંતઃસ્ત્રાવો આવે છે એની વાત કરીએ. સૌપ્રથમ પિટ્યુટરી ગ્રંથિ એ માથાના ભાગમાં આવેલી છે. એમાંથી વૃદ્ધિનો અંતઃસ્ત્રાવ વહે છે જે શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. ત્યારબાદ ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ઘણીવાર જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ વ્યવસ્થિત ઉત્પન્ન ન થતો હોય તો ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં ગળાના ભાગે મોટી ગાંઠ થઈ જાય છે, ગળું ફૂલી જાય છે. તો આ ગોઈટર છે એ થવાનું કારણ થાઇરોક્સિનની ઉણપ હોય છે. આગળ જોઈએ સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ છે એ પેટના ભાગે આવેલું છે. તેમાં ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. મિત્રો, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જો ઉત્પન્ન ન થાય અથવા ઓછો થાય તો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે. એટલે કે મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ થવા પાછળ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે અને એટલા માટે જ ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ છે એ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ અંડપિંડ અને શુક્રપિંડ. અંડપિંડ છે એ મહિલાઓમાં હોય છે અને શુક્રપિંડ પુરુષમાં હોય છે. જે આપણે આગળ જોઈ ગયા એમ એ પુરુષ અને સ્ત્રીઓમાં એ મુખ્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેને આપણે માદા અથવા નર અંતઃસ્ત્રાવ દ્વારા ઓળખીએ છીએ. નર અંતઃસ્ત્રાવ એટલે કે એ ટેસ્ટોસ્ટેરોન હોય છે અને સ્ત્રીઓના અંડપિંડમાં ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ હોય છે, એટલે કે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ હોય છે. તો આ બધા અંતઃસ્રાવો છે એ શરીરમાં જુદા જુદા કાર્યો કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો,